નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાન નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુક્ત નિરાકાર. દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર અને તેની સર્વોત્કૃષ્ટ ટીકા આત્મખ્યાતિ ટીકા એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં ગાથા 314 અને 315 નો સ્વાધ્યાય ચાલે છે. આ ગાથાનો અર્થ, ટીકા ભાવાર્થ અને આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ કર્યા છે. હવે વધુ અંશ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. ગાથામાં એ વાત આવી કે આ આત્મા પ્રકૃતિના નિમિત્તે એનું ઉપજવું અને વિનાશવું થાય છે, તેને છોડતો નથી ત્યાં સુધી એ અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ અને અસંયમી છે. કેમ છોડતો નથી? કેમ કે એને સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી. સ્વ અને પરનું ભેદ જ્ઞાન ન હોવાને કારણે એ પ્રકૃતિના, કર્મની પ્રકૃતિના સ્વભાવને એ જાણતો નથી કે એ એનાથી જુદું છે, એ એને કર્મબંધનું નિમિત્ત થાય છે. એ જડ છે, પોતે ભગવાન આત્મા ચેતન છે. એટલે એમ નહીં જાણતો થકો સ્વના લક્ષણોને અને પ્રકૃતિના સ્વભાવને, કર્મના લક્ષણોને નહીં જાણતો થકો એ એને છોડતો નથી. એટલે કે એના આધીન થઈને પરિણમે છે, પ્રકૃતિના સ્વભાવને આધીન થઈને પરિણમે છે. એટલે એને કર્તાપણું છે અને એમ કર્તાપણું હોવાથી, એવું એને પરનું કર્તાપણું હોવાથી એ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે અને અસંયત છે. પરંતુ જ્યારે આ આત્મા પોતાના એટલે સ્વના લક્ષણોને જાણે છે અને પ્રકૃતિના સ્વભાવને પણ જાણે છે કે એ પોતાને બંધનું નિમિત્ત છે, પોતાથી જુદું છે, એ જડ છે, પોતે ભગવાન આત્મા એનાથી ભિન્ન જ્ઞાયક છે, એમ સ્વ પરનું ભેદ જ્ઞાન કરે છે, તો એ જ્ઞાની થાય છે, સમ્યક દ્રષ્ટિ થાય છે અને એની એવી પરિણતિથી એ સંયત થાય છે. એટલે એ રીતે એકત્વનો અધ્યાસ છોડીને અકર્તા થાય છે. ગુરુદેવે આ બંને ગાથાઓ પર ઘણો વિસ્તાર કર્યો છે. આજે આપણે આગળ વધુ વિસ્તાર લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9, પાના નંબર 54. એમાં ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા જીન સ્વરૂપ પરમ વિતરાગ સ્વરૂપ છે. જો એમ ન હોય તો વિતરાગતા પ્રગટે ક્યાંથી? વિતરાગ સ્વરૂપ કંઈ બહારથી આવતું નથી, વિતરાગતા બહારથી આવતી નથી. એટલે આત્મા સ્વભાવથી જ જીન સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, ઈશ્વર સ્વરૂપ છે. પોતાને જ્યાં સુધી એ રાગરૂપ માને અને રાગ સાથે એકમેકપણે પોતાને માને ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ છે. જેમ નિર્મળતા સ્ફટિક તણી તેમ નિર્મળ જીવ સ્વભાવ રે, જીન વીરે ધર્મ પ્રકાશીઓ પ્રબળ કષાય અભાવ રે. ગુરુદેવ કહે છે કે જુઓ,
જીવનો સ્ફટિકમણિ સમાન નિર્મળ સ્વભાવ છે. જીવનો સ્વભાવ કેવો છે? સ્ફટિકમણિ સમાન નિર્મળ છે. સ્ફટિકમણિ એ નિર્મળ છે. એની સમીપમાં લાલ રંગ હોય કે લાલ રંગની વસ્તુ હોય તો એ લાલ દેખાય છે, જણાય છે, પણ એ લાલાશ એ સ્ફટિકમાં ઘૂસતી નથી, પેસતી નથી, એનાથી ભિન્ન રહે છે. એવો ભગવાન આત્મા સ્ફટિકમણિ સમાન નિર્મળ છે. ક્ષણિક પર્યાયની અંદર મલિનતા હોય તો એથી કાંઈ એ મલિનતા ભગવાન આત્મામાં વ્યાપતી નથી. જીવ સ્ફટિકમણિ સમાન નિર્મળ છે, એવો જ એનો સ્વભાવ છે. આ પુણ્ય પાપના મલિન ભાવ તે કાંઈ જીવનો સ્વભાવ નથી. એ જીવનો સ્વભાવ નથી. જેના નિમિત્તે એ ભાવ થાય છે એ પરદ્રવ્ય છે, એ નિમિત્ત છે, અને જીવનો એ સ્વભાવ નથી. એટલે પછી એને એમ કહી દીધું કે પૂર્ણ પાપના મલિન ભાવ છે તે કર્મનો સ્વભાવ છે, એ પૂતગળ સ્વભાવ છે, એ જીવનો નથી. કેમ કે જીવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને એવું પુણ્ય પાપના ભાવરૂપ પરિણમન થાય. એટલે એને જળ કયો, એને પૂતગળનો કયો, એને પ્રકૃતિનો સ્વભાવ કહી દીધો. કેમ કે એના શુદ્ધ સ્વરૂપમાં એ નથી ને. એ પુણ્ય પાપના મલિન ભાવ એ કાંઈ એનું સ્વરૂપ નથી. એ ભાવ ક્ષણિક છે. એટલે એને જીવથી જુદા કરવા છે ત્યારે એને એમ કહી દીધું કે એ પ્રકૃતિનો સ્વભાવ છે, જીવનો નથી. નિશ્ચયથી રાગ પૂતગળનો સ્વભાવ છે. કેમ કે રાગ નીકળી જાય છે. રાગને પૂતગળનો સ્વભાવ કહ્યો કેમ કે એ નીકળી જાય છે. રાગ છે તે પ્રકૃતિના સંગમાં ઉત્પન્ન થયેલો ઔપાધિક ભાવ છે. રાગ થયો, શુભ કે અશુભ ભાવ થયો, એ કર્મની પ્રકૃતિના સંગમાં ઉત્પન્ન થયેલો ઔપાધિક ભાવ છે. એ આત્માના લક્ષ્ય ઉત્પન્ન થતો સ્વાભાવિક ભાવ નથી. આત્માનું લક્ષ્ય કરતા જે ભાવ થાય એવો એ સ્વભાવ ભાવ નથી, પરંતુ પ્રકૃતિનું લક્ષ્ય કરતા પ્રકૃતિના સંગમાં પ્રકૃતિને આધીન થતા એ ઉત્પન્ન થયેલો ઔપાધિક ભાવ છે. અને તે પ્રકૃતિનું નિમિત્ત મટતા નીકળી જાય છે. પ્રકૃતિનું નિમિત્ત મટતા નીકળી જાય છે એટલે કે જીવ જ્યારે એ પોતાના સ્વરૂપે પરિણમે છે ત્યારે એને એ ભાવ હોતો નથી. એટલે પ્રકૃતિના ઉદય એ નિમિત્ત પણ બનતા નથી. પ્રકૃતિનું નિમિત્ત મટતા નીકળી જાય છે એટલે કાંઈ એમ નથી કે પ્રકૃતિનું નિમિત્ત છે એ એને કરે છે એમ કહેવાનો આશય નથી. કહેવાનો આશય એવો છે કે જ્યાં સુધી એ પ્રકૃતિના ઉદયનું લક્ષ કરે છે, એને આધીન થાય છે, એમાં પોતાપણું માને છે, એની સાથે એકત્વ કરે છે, ત્યાં સુધી જીવને એવા પુણ્ય પાપના ભાવ, રાગ દ્વેષના ભાવ, એ જે ઔપાધિક ભાવ છે, જે વિભાવ ભાવ છે એ થાય છે. અને જેવો એ જ્ઞાની થાય છે, સ્વ અને પરનું ભેદ જ્ઞાન કરે છે અને સ્વનું લક્ષ કરે છે, તો પછી એવા ભાવ ઉત્પન્ન થતા જ નથી. એટલે એ નીકળી જાય છે એમ અહીંયા સમજાવ્યું છે. ઉત્પન્ન જ નથી થતા. નીકળી જાય છે એટલે કહેવાનો આશય એવો છે કે એવા ભાવ પછી એને ઉત્પન્ન જ થતા નથી. અને એવા ભાવ ઉત્પન્ન થતા નથી તો પછી ભલે ને પ્રકૃતિના ઉદયો હોય પણ એ ઉદયને નિમિત્ત પણ કહેવાતા નથી. અહીંયા સમજવાનું છે. અહીંયા કહેવાનો આશય એવો નથી કે પ્રકૃતિનું નિમિત્ત એ કંઈક કરે છે અને જીવને એવા રાગના અને દ્વેષના અને બધા ભાવ થાય છે, એવો કહેવાનો આશય નથી. જ્યાં જે અપેક્ષાથી વાત ચાલતી હોય એને બરાબર સમજવી જોઈએ અને મૂળ સિદ્ધાંતની વાતને સાથે રાખવી જોઈએ.
સિદ્ધાંતને ખોટો પાડવાની જરૂર નથી. કોઈ પણ અપેક્ષા સમજીએ તો પણ સિદ્ધાંત તો સિદ્ધાંત જ રહે છે. ભાવ છે તે આત્માને થયા છે એ વાત પણ બરાબર છે, પણ એ ભાવ આત્માનો સ્વભાવ નથી, આત્માના કોઈ ગુણને કારણે નથી થયા. એટલે ત્રિકાળી ભગવાન આત્મા શુદ્ધ કેવો છે એના સ્વરૂપનો વિચાર કરીએ તો પછી એ ભાવ એનો સ્વભાવ નથી, એ ભાવ એના નથી, એ આત્માના નથી. એ આત્માના નથી તો પછી કોના છે? એ કોના છે? તો કઈ જળના છે, એ પ્રકૃતિના છે. એટલે એમ એને આત્માથી જુદા કરી દીધા. અને એવા ભાવ થાય છે તો શા માટે થાય છે? તો એના ઉત્તર રૂપે એમ કહ્યું કે જીવનો જ એમાં દોષ છે. જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમતો નથી, પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે. એટલે પરને આધીન થાય છે. કર્મના ઉદય છે, પ્રકૃતિના ઉદય છે, તો એનું લક્ષ કરે છે, એને આધીન થાય છે. એ બધાને પોતાના ભાવ સમજે છે, પોતાનું સ્વરૂપ સમજે છે, પોતાને એની સાથે એકત્વ છે. એવું જ્યાં સુધી છે ત્યાં સુધી એ પ્રકૃતિના ઉદયના નિમિત્તે એને એવા શુભાશુભ ભાવ થાય છે, પુણ્ય પાપના ભાવ થાય છે, એવા વિભાવ ભાવ થાય છે, વિકારી ભાવ થાય છે. પણ એમાં એનો દોષ છે, જીવનો દોષ છે. એ પ્રકૃતિના ઉદય ગમે તેવા હોય તો શું થયું? એને કઈ એવું કોઈ દબાણ નથી કરતું કે એને એવા ભાવે થવું જોઈએ. જીવે જાગૃતિ કેળવવાની જરૂર છે, અને એવી જાગૃતિ દ્રવ્યસૂત્રનો અભ્યાસ કરીને, જેમ દિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે એવું સત્ય સ્વીકારીને, પોતાના સ્વરૂપ અને પરના સ્વરૂપને જેમ છે તેમ જાણીને પછી એવી જ દ્રઢતા કરે અને સ્વના લક્ષ્યે રહેવાનો પ્રયત્ન કરે તો એવા ભાવ ઉત્પન્ન થાય નહીં. એટલે આ બધા જે ભાવ થાય છે તે ઔપાધિક ભાવ છે, એ પરના લક્ષ્ય થયેલા ભાવ છે, પરાધીનતાથી થયેલા ભાવ છે. જ્યારે એ સ્વને આધીન થાય ત્યારે પછી એવા ભાવ ઉત્પન્ન થતા નથી, એટલે કે એ નીકળી જાય છે. એટલે પછી પ્રકૃતિના નિમિત્ત પણ રહેતા નથી. પ્રકૃતિ તો પ્રકૃતિનું કામ કરે છે, જે છે તે થાય છે, પણ એને નિમિત્ત બનતું નથી. ભગવાન સિદ્ધને સર્વથા રાગ હોતો નથી. એમને કેમ રાગ નથી? એ રાગ નીકળી ગયો. શા માટે નીકળી ગયો? એમને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી દીધું, પર્યાયમાં એ પ્રગટ કરી દીધું. પોતે હંમેશને માટે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. એટલે હવે એવો ભાવ ઉત્પન્ન થતો જ નથી, સ્વભાવથી ચ્યુત થવાનું થતું જ નથી. એટલે પછી એમને સર્વથા રાગ દ્વેષના અભાવ હોય છે, કસાયનો અભાવ સર્વથા થઈ જાય છે. હવે ક્યારેય એમને કસાય થતો જ નથી, ક્યારેય શુભ કશુભ ભાવ ઉત્પન્ન થતો જ નથી. એમને પરનું લક્ષ પણ થતું નથી. એટલે એવી દશા સિદ્ધની થાય છે. એનો અર્થ એ થયો કે આત્માને એ ભાવ આવી પડેલી ઉપાધિ રૂપ છે, એ એના સ્વભાવ રૂપ નથી. આ બધા ભાવ આત્માના સ્વભાવ રૂપ નથી. એટલે જ્યારે એ પોતે પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરશે ત્યારે એ જરૂરથી નીકળી જશે. અને એ નીકળી જાય એવા છે એટલા માટે એ આત્માના નથી. એટલે કે એ રાગ છે તે જીવનો સ્વભાવ નથી, પણ ઉદ્ગલ પ્રકૃતિનો સ્વભાવ છે. આમ હોવા છતાં રાગ અને પોતાના સ્વભાવને જ્યાં સુધી એકમેકપણે માને ત્યાં સુધી જીવ મિથ્યા દ્રષ્ટિ છે. મૂળ સ્વરૂપ તો આવું જ છે. એ આત્માના સ્વભાવ રૂપે નથી. એ રાગ છે એ આત્માનો સ્વભાવ નથી, એમ તો બરાબર છે. પણ જ્યાં સુધી જીવ એને પોતાનો સ્વભાવ માને, રાગને પોતાનો સ્વભાવ માને, અથવા તો રાગને અને પોતાના સ્વભાવને એકમેકપણે માને, ત્યાં સુધી એ અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, ભગવાને પણ પુણ્ય પાપ રૂપ કસાયના અભાવ રૂપ
એક વિતરાગ ભાવને ધર્મ કહ્યો છે. એટલે આ બધા ભાવ છે એમાં આકર્ષાવાની જરૂર નથી. કર્મના ઉદયના નિમિત્તે જે ભાવ જીવને થાય એ ભાવને એને દ્રષ્ટા જ્ઞાતા ભાવે જોવો જોઈએ. એને પોતાનો છે એમ સમજવું ન જોઈએ. પોતે એનાથી ભિન્ન છે. અને જ્યારે એવો રાગ થાય છે એ જ વખતે એ રાગને જાણવા વાળું જ્ઞાન પણ હોય જ છે. એટલે કાંઈ અઘરું છે એમ પણ નથી. જ્યારે એવો શુભ ભાવ થાય કે અશુભ ભાવ થાય છે, પરના નિમિત્તે એવો ભાવ થયો, તો એ જ સમયે એને જાણવા વાળું જ્ઞાન પણ છે. પણ આ જીવ એવી જાગૃતિ દાખવે કે ના, આ ભાવ મારો નથી. એને જાણવા વાળું જ્ઞાન છે, પણ છતાંય એને જાણવા દેખવારૂપ થતો નથી અને એમાં એકરૂપતા કરી બેઠે છે. એના સ્થાને એ માત્ર એને જાણવા દેખવા વાળો થઈ જાય કે ના, એ ભાવ છે એ મારી નબળાઈને કારણે છે અને એવો ભાવ ક્રમબદ્ધમાં આવ્યો છે તો આવ્યો છે, પણ એથી કાંઈ એ મારું સ્વરૂપ નથી એમ કરી અને એની સાથેની એકતાને તોડી નાખે તો એ એમ કરી શકે એવો છે. એવો પુરુષાર્થ જીવ કરી શકે એમ છે. સ્વવિકલ્પ દશામાં આવો પુરુષાર્થ એને કરવાનો છે. નિર્વિકલ્પતા તો પછી આવશે, પણ સ્વવિકલ્પ દશામાં એવી નિર્વિકલ્પ દશાને લાવવા માટેનો આ પ્રમાણે એને પુરુષાર્થ કરવો જ રહ્યો. દરેક સમયે જ્યારે જ્યારે એને એવો શુભ કે અશુભ ભાવ આવે ત્યારે એ જ સમયે એને જાણવા વાળું જ્ઞાન છે ને છે. તો પછી જ્ઞાન છે તો પછી એને એ માત્ર જાણે કે આ તો ભાવ મારો નથી, એ ભાવ તો મારાથી જુદો છે, એમ એને જાણે. એને સ્થાને એ પેલા ભાવ સાથે એકરૂપ થઈ જાય છે. આ જ ભૂલ છે જીવની, અનાદિની આ જ ભૂલ ચાલી આવે છે. શુભ કે અશુભ ભાવ જે કંઈ ભાવ આવ્યો એની સાથે એ એવો ઓતપ્રોત થઈ જાય છે, એના મય થઈ જાય છે, એને પોતાનો માની લે છે, પોતે એ રૂપ થઈ જાય છે. એ વખતે ભૂલી જાય છે. એમ નથી કે એને ખ્યાલ નથી, એને ખ્યાલ છે. કેમ કે નિયમ એવો છે કે જ્ઞાન હંમેશા જ્ઞાન કરે જ, એવો ભગવાન આત્મા સ્વભાવ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો દરેક સમયે એ જ્ઞાન કરે છે. એટલે જ્યારે આવો વિભાવ ભાવ થયો છે ત્યારે પણ એ એને જાણે છે. એ વખતે પણ જ્ઞાનની પર્યાય એને જાણે એવી છે, પણ એનું લક્ષ્ય ક્યાં છે? એનું લક્ષ્ય એને જાણવામાં નથી, પરંતુ એ જે ભાવ આવ્યો છે એ ભાવરૂપ થઈ જવામાં એનું લક્ષ્ય છે. આ જ મોટી ભૂલ છે. બેને પણ એ વાત સમજાવી છે કે સમયે સમયે એને જે વિકારી ભાવ થાય છે એ સમયે એને જાગૃતિ દાખવવી જોઈએ અને આ ભાવ મારો નહીં, હું ભગવાન આત્મા જ્ઞાયક છું, એમ એને પુરુષાર્થ આદરવો જોઈએ. ગુરુદેવે પણ કહ્યું છે કે જ્યારે શુભ ભાવ કે અશુભ ભાવ જ્યારે જે ભાવ હોય છે એ જ સમયે એને જાણવા વાળું જ્ઞાન હોય જ છે. પણ આ બધું એક પોતે પુરુષાર્થ દ્વારા, પોતાના પ્રયત્ન દ્વારા એ ધારે તો એવું ભેદ જ્ઞાન કરી શકે કે આ જુદું છે, આ રાગનો ભાવ છે અને હું જુદો છું. પણ એવું એને કરવું જ નથી તો પછી શું થાય? અહીંયા પાના નંબર 55 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી તે જીવ સ્વ પરની એકત્વ પરિણતિથી અસંયત છે. સ્વ અને પરની એકત્વ પરિણતિથી અસંયત છે. પહેલા બે ભાવની વાત આપણે ગઈકાલે કરી, બે વાત આપણે લીધી. એક તો સ્વ પરના એકત્વ જ્ઞાનને કારણે એ અજ્ઞાની છે અને સ્વ પરની એકત્વ શ્રદ્ધાને કારણે એ મિથ્યા દ્રષ્ટિ છે. એવી બે વાત આપણે લીધી. અને હવે આ ત્રીજી વાત છે કે જીવ સ્વ પરની એકત્વ પરિણતિથી અસંયત છે. સ્વ પરને એકરૂપ જાણીને એવી રીતે જ્ઞાન કરીને એ અજ્ઞાની છે. સ્વ પરને એકરૂપ શ્રદ્ધીને એવી શ્રદ્ધા કરી અને એ મિથ્યા દ્રષ્ટિ છે અને સ્વ પરની એકત્વ પરિણતિથી અસંયત છે, અસંયમી છે. હવે એ ત્રીજી વાત લીધી. રાગ સાથે એકમેક થઈ પ્રવર્તે તે સ્વ પરની એકત્વ પરિણતિ છે. રાગ સાથે એકમેક થઈ પ્રવર્તે તે સ્વ પરની એકત્વ પરિણતિ છે અને તે વડે
જીવ અસંયત છે. એટલે શું? એટલે કે તે વ્રતી નથી, સંયમી નથી, સંકિતી પણ નથી. અસંયતનો અર્થ કરો. અસંયત છે એટલે એ ચારિત્ર રહિત છે, એ સંયમ સહિત નથી. ભલે બહારમાં એને સંયમ હોય તો પણ સાચા અર્થમાં એને સંયમ નથી. કેમ કે સ્વ પરનું ભેદ જ્ઞાન છે નહીં, અને એની પરિણતિ, એનું પરિણમન એ સ્વ અને પરના ભેળસેળ રૂપે થાય છે. જે પરને લક્ષ્ય થતા જે ભાવ છે એ ભાવ રૂપે પોતે પરિણમી રહ્યો છે. પોતે એને પોતાનો સ્વભાવ જાણે છે, સ્વભાવમાં પરિણમી અને એને એ પોતાનો આત્માનો સ્વભાવ જાણે છે, પોતાનું કર્તવ્ય જાણે છે કે આ સ્વભાવ એ જ મારું કાર્ય છે. એમ એ સ્વ અને પરની એકત્વ પરિણતિ રૂપે પરિણમે છે. એટલે એ અસંયત છે. વિના સમ્યક દર્શન જ્યાં સુધી એકલી રાગમય પરિણતિ છે ત્યાં સુધી જીવ અસંયત છે. સમ્યક દર્શન થાય એટલે કે સાચી સમ્યક શ્રદ્ધા થાય એટલે કે સ્વ અને પરની એકત્વ શ્રદ્ધા તૂટી જાય, સ્વ અને પરની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા થાય, એવું સમ્યક દર્શન થાય કે જે સમ્યક જ્ઞાન સહિત હોય છે. એવું થાય પછી જ સમ્યક ચારિત્ર થાય છે, એટલે પછી જ એ સંયત થાય છે. એટલે 3 બોલ આ પ્રમાણે આવ્યા. પહેલું કે સ્વ પરનું જ્ઞાન નથી, સ્વ અને પર એને ભેદ જ્ઞાન નથી, એટલે સ્વ સ્વ છે અને પર એનાથી જુદું છે, ત્યાં સુધી અજ્ઞાની છે. બીજી વાત, સ્વ પરના એકત્વ શ્રદ્ધાંથી જીવ મિથ્યા દ્રષ્ટિ છે. સ્વ અને પર એની એકરૂપ શ્રદ્ધા કરીને જીવ મિથ્યા દ્રષ્ટિ થાય છે. અને સ્વ પરિણતિને છોડી અને રાગ અને પુણ્યની પરિણતિ રૂપે પરિણમે તે અસંયત છે. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા નિર્મળ આનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાન સ્વભાવમય છે. એવા ભગવાન આત્માના આશ્રયે પ્રવર્તે તે જ્ઞાનમય પરિણતિ છે. એનાથી ભિન્ન રાગ તે હું છું એમ પ્રવર્તે તે રાગમય પરિણતિ છે. શુભ ભાવ આવ્યો હોય કોઈ પણ પ્રકારનો તો એવા ભાવે પરિણમે તો એ રાગમય પરિણતિ છે. રાગમય પરિણતિ છે તે સ્વ પરની એકત્વ પરિણતિ છે. ભલા જાણી દયા દાન વ્રત આદિ શુભરાગના આચરણ રૂપ પ્રવર્તે સ્વપરની એકત્વ પરિણતિ છે. એમાં શું હોય કે આ પુણ્યના શુભ ભાવ, દયા દાન વ્રત આદિના શુભરાગના ભાવ એના આચરણ રૂપે પ્રવર્તે તે રાગમય પરિણતિ છે. તેને સ્વપરની એકત્વ પરિણતિ રૂપ કહે છે. અને જ્યાં સુધી સ્વપરની એકત્વ પરિણતિ રૂપ જીવ પરિણમે ત્યાં સુધી તે અસંયત છે. હવે આવું આવે એટલે કોઈને પ્રશ્ન થાય તો શું કરવું? શુભ ભાવ કરવો જ નહીં, શુભ ભાવે પરિણમવું જ નહીં? પ્રશ્ન એ નથી. શુભ ભાવ તો સાધકને આવ્યા વિના રહેશે જ નહીં. શુભ ભાવ તો આવે જ. 2 પ્રકારના ભાવ છે. એક શુદ્ધ ભાવ છે જે પોતાના સ્વરૂપના લક્ષ્ય હોય છે, અને બીજો અશુદ્ધ ભાવ છે. સ્વરૂપનું લક્ષ્ય છૂટી જાય છે, પોતે સ્વરૂપનું લક્ષ્ય છોડીને પરનું લક્ષ્ય કરે છે તો એને અશુદ્ધ ભાવ છે. અને આ અશુદ્ધ ભાવ 2 પ્રકારે હોય. અશુદ્ધ ભાવ 2 પ્રકારે હોય, શુભ અથવા અશુભ. હવે અશુદ્ધ ભાવ છે એમાં શુભ ભાવ છે એ શુભ ભાવ સાધકને હોય છે. કેમ કે શુદ્ધ ભાવમાં તો એ નથી. જ્યારે એ શુદ્ધ ભાવમાં નથી એ વખતે એને અશુદ્ધ ભાવ હોય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં શુદ્ધ ભાવે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને રહ્યો છે એવો સમય તો સમ્યક દ્રષ્ટિને પણ ઘણો ઓછો હોય છે. એ તો જ્યાં સુધી પૂર્ણ પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ ન કરે ત્યાં સુધી એને એવું શુદ્ધ ભાવે સ્થિર થવું હોતું નથી. એટલે સમ્યક દ્રષ્ટિ છે, મુનિ છે, તો પણ એને નિર્વિકલ્પ ધ્યાનમાંથી શુદ્ધ ભાવમાંથી એ બહાર આવે છે.
તો એને અશુદ્ધ ભાવ છે ને એમાં અશુદ્ધ ભાવ એમને શુભ ભાવ છે, અશુભ નથી હોતું. એટલે દરેક સાધકને પોતાની ભૂમિકા પ્રમાણે શુભ ભાવ હોય ને હોય જ છે. એટલે શુભ ભાવ ન કરવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. શુભ ભાવને છોડીને અશુભમાં જવાની તો અહીંયા કોઈ વાત કરી જ નથી. એટલે એવો ઊંધો તો વિચાર કરવો જ નહીં. અહીંયા તો વાત એ કરી છે કે આ શુભ ભાવ છે એને ધર્મ માનવો, એને પોતાનું સ્વરૂપ માનવું, એ દ્વારા પોતે મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરી લેશે. આવું આચરણ કરવું, એ આચરણને અહીંયા અસંયત કહ્યું છે. એને અહીંયા અસંયત કહ્યું છે. સમ્યક દ્રષ્ટિને પણ શુભ ભાવ હોય છે, પણ સમ્યક દ્રષ્ટિને એની દ્રષ્ટિ સમ્યક થઈ છે, શ્રદ્ધાન સમ્યક થયું છે, એને સ્વ પરનું ભેદ જ્ઞાન કર્યું છે, એટલે એને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન છે. ત્યારે એને પણ શુભ ભાવ આવે તો એ શુભ ભાવને એ પોતાથી જુદો માને છે, શુભ ભાવને શુભ ભાવ માને છે, એને સ્વભાવ ભાવ શુદ્ધ ભાવ માનતો નથી. એટલે એની માન્યતામાં એને ફેરફાર કરવાની જરૂર છે. શુભ ભાવને રોકવાની કે શુભ ભાવને છોડીને અશુભમાં જવાની એવી તો કોઈ વાત જ નથી. એવી તો અહીંયા ક્યારેય કોઈ વખત વાત આવી જ નથી. ગુરુદેવે ક્યારેય એમ નથી કહ્યું કે શુભ ભાવને છોડી અને તું અશુભમાં જા. કોઈ મહાપુરુષે એવો ઉપદેશ આપ્યો જ નથી. પણ શુભ ભાવને એમ કહ્યું કે ધર્મ નથી, એટલે કેટલાક લોકો ઉભા થઈ ગયા, ચાલ્યા ગયા. એમાં આગળની વાતને સમજ્યા નહીં કે શુભ ભાવને છોડીને શુદ્ધમાં જવાની વાત કરી છે, ઉપર ઉઠવાની વાત કરી છે. એ વાતને પકડી નહીં અને જે ચાલ્યા ગયા અને પછી બહારમાં જઈ અને ગમે તેમ વર્તવા લાગ્યા, એ બધા સમ્યક દર્શન પામશે નહીં. જે સમ્યક દર્શનનો પુરુષાર્થ છે એ કઈ રીતે હોઈ શકે એની વાત ચાલતી હોય. શુભ ભાવને છોડી અને શુદ્ધ ભાવમાં જવાથી સમ્યક દર્શન થાય છે. એ વાતમાં જેને ક્રોધ આવે, એ વાત પ્રત્યે જેને દ્વેષ થાય, એ વાત પ્રત્યે જેને અણગમો થાય, એ વાત જેને ગમે નહીં, એને સમ્યક દર્શન ક્યાંથી થશે? પૂરી વાતને સાંભળે નહીં, સમજે નહીં, પછી સમ્યક દર્શન થાય કેવી રીતે? વાત તો આટલી હતી કે શુદ્ધ ભાવમાં જવા માટેની પ્રેરણા હતી, પણ એને પકડવાને બદલે લોકો એવા નીકળ્યા. ગુરુદેવના વખતમાં ઘણા લોકો એવા નીકળ્યા કે એ છોડીને ચાલ્યા ગયા. હજી પણ પોતાની જાતને જૈન કહેવડાવનારા મોટા ભાગના લોકો આવા જ છે. આપણે શુભ ભાવ ધર્મ નથી એમ જો કહીએ તો લગભગ સામે બેઠેલા ક્રાઉડમાંથી 90% માણસો સંમત થતા નથી, ઉભા થઈ જાય છે. બીજે દિવસે સ્વાધ્યાયમાં આવતા નથી. એમને એમ કહીએ કે આ પૂજા ભક્તિ કરવું એ ધર્મ છે, તો એ ત્રીજે દિવસે પણ પૂજામાં આવી જાય, ભક્તિ કરવા માટે આવી જાય, ગીત ગાવા માટે આવી જાય. પણ એમને એમ કહીએ કે ના, આ કાંઈ ધર્મ નથી, ધર્મ તો પોતાના સ્વરૂપમાં થાય છે, તો સંખ્યા અડધી થઈ જાય. હજી વર્તમાનમાં પણ એમ જ છે. આટલું ગુરુદેવે સમજાવ્યું છતાં લોકોને હજી આ વાત ગળે ઉતરતી નથી. એમને ક્રમબદ્ધમાં જ્યારે ઉતરવાની હશે ત્યારે ઉતરશે. દરેક જીવ પોતે પોતાની જ્ઞાન ક્રિયા કરે છે, કોઈ કોઈને કાંઈ કરાવી દે એમ છે જ નહીં. મહાવીર સ્વામી ભગવાનના વખતમાં પણ વિરોધીઓ હતા, કુંકુંદાચાર્ય ભગવાનના વખતમાં પણ હતા, અમૃતચંદ્રાચાર્ય ભગવાનના વખતમાં પણ હતા, અને ગુરુદેવના વખતમાં પણ હતા. એ તો એમ જ રહેવાનું છે. બધાને પોતાનો કાળ છે. જ્યારે કાળ લબ્ધિ પાકશે ત્યારે સમજશે. ક્રમબદ્ધમાં બધું નક્કી છે. અહીંયા કહે છે કે પોતાને તો એક જ્ઞાન સ્વભાવ છે, તેને છોડીને રાગ સાથે એકત્વ કરીને પ્રવર્તે. પોતાને તો એક જ્ઞાન સ્વભાવ છે, એવા પોતાના જ્ઞાન સ્વભાવને છોડીને રાગ સાથે એકત્વ કરીને પ્રવર્તે, તેને અહીં સ્વપરની એકત્વ પરિણતિ કહેલ છે. પણ જ્ઞાનની પરિણતિ છે અને રાગની પરિણતિ પણ છે, એમ મળીને સ્વપરની એકત્વ પરિણતિ છે એમ અર્થ નથી. જો એકત્વ પરિણતિની અહીંયા સ્પષ્ટતા કરી, સ્વપરની એકત્વ પરિણતિ કઈ રીતે કે જ્ઞાનની પરિણતિ પણ છે અને રાગની પણ પરિણતિ છે, એમ મળીને સ્વપરની એકત્વ પરિણતિ છે, એવો અર્થ નથી. પણ પોતાનો જ્ઞાન સ્વભાવ છે, એવા જ્ઞાન સ્વભાવને છોડીને
રાગ સાથે એકત્વ કરીને પ્રવર્તે છે, રાગને પોતાનું સ્વરૂપ માને છે, એ સ્વપરની એકત્વ પરિણતિ છે. પણ એમ નહીં કે જ્ઞાનની પરિણતિ છે અને રાગની પરિણતિ પણ છે એમ મળીને સ્વપરની એકત્વ પરિણતિ છે, એવો અર્થ નથી. જ્ઞાનની પરિણતિ તો જ્ઞાન સ્વભાવના આશ્રય છે. જ્ઞાનની પરિણતિ જ્ઞાન સ્વભાવના આશ્રય છે અને તેમાં રાગની પરિણતિ નથી. અને રાગની પરિણતિ પ્રકૃતિના સ્વભાવને આધીન છે. રાગની પરિણતિ પ્રકૃતિના કર્મના ઉદયના સ્વભાવને આધીન છે અને તેમાં જ્ઞાન પરિણતિ નથી. એટલે એ બે ના એકત્વની અહીંયા એ રીતે વાત નથી કરી. આ વાત આવી એટલે કોઈ એક પ્રશ્ન કર્યો કે તો સમ્યક દ્રષ્ટિને રાગ તો આવે છે. ઘણી વાર આ પ્રશ્ન થયો છે અને જે વિષય ચાલતો હોય એને અનુરૂપ ગુરુદેવે બરાબર જવાબ પણ આપ્યો છે. અહીંયા પણ સમાધાન આપ્યું છે કે હા, સમ્યક દ્રષ્ટિને રાગ આવે છે, પણ તેને સ્વ પરના એકત્વ રૂપ રાગ પરિણતિ નથી, એને જ્ઞાન પરિણતિ છે. અહીંયા પરિણતિની વાત ચાલે છે. સમ્યક દ્રષ્ટિને રાગ આવે, શુભભાવ આવે, પણ એથી કરીને એની પરિણતિ શુભભાવ રૂપ થઈ જાય છે એમ નથી. એ શુભભાવે પોતાને માને છે એમ નથી. શુભભાવ પોતાનો છે, શુભભાવ પોતાનું કર્તવ્ય છે, શુભભાવ પોતાનો સ્વભાવ છે એમ એ પરિણમતો નથી. સમ્યક દ્રષ્ટિને રાગ આવે છે, પણ તેને સ્વ પરના એકત્વ રૂપ રાગ પરિણતિ નથી, એને જ્ઞાન પરિણતિ છે. જ્ઞાન સ્વભાવના આશ્રય જે જ્ઞાન પરિણતિ હોય એ પરિણતિ એને છે. એનું લક્ષ્ય તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા તરફ છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ એને અનુભવમાં આવ્યું છે. એટલે હવે એને પરના લક્ષ્ય જે શુભભાવ આવ્યો, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે શુભભાવ આવ્યો, તો પણ એને એ પોતાનો માનતો નથી, પોતાનો સ્વભાવ માનતો નથી, પોતાનું સ્વરૂપ માનતો નથી અને એ રૂપ પોતે પરિણમતો નથી. એટલે એને રાગ પરિણતિ નથી. સમ્યક દ્રષ્ટિનો શુભભાવ છે, એને રાગ આવ્યો છે એવો, તો પણ એની પરિણતિ તે રૂપે નથી, એમ અહીંયા સમજવાનું છે. તે રાગનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે, રાગનું સ્વામિત્વ કરતો નથી. અહીં તો મિથ્યા દ્રષ્ટિના અસંયમની વાત કરી છે. મિથ્યા દ્રષ્ટિના અસંયમમાં શું છે? તો કે રાગ તે હું, એ શુભભાવ છે તે હું, એ મારું સ્વરૂપ છે, એમ જ મારું પરિણમન હોય. શુદ્ધ ભાવની તો ખબર નથી. કૃપાળુદેવે એક જગ્યાએ એ રીતે કહ્યું છે ને કે શુદ્ધ ભાવની તો ખબર નથી. એટલે પછી એ પોતાને શું સમજે છે? જે કંઈ કરે છે એ બધામાં એ પોતે રાગ કરી રહ્યો છે, અનેક પ્રકારના અભિમાન કરી રહ્યો છે. એટલે અહીંયા તો એવા મિથ્યા દ્રષ્ટિના અસંયમની વાત કરી છે કે રાગ તે હું એમ માની જ્યાં સુધી તે પ્રવર્તે છે ત્યાં સુધી સ્વ પરની એકત્વ પરિણતિથી તે અસંયત છે અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કરતા છે. પર અને પોતે એ બેને એક રૂપ માનવાનો અધ્યાસ છે એટલે એ પરનો કરતા થાય છે. પર સાથે જોડાય છે, પરમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ અને કર્તાપણું કરે છે. આગળ કહે છે કે સ્વ પરના એકત્વનો એને અધ્યાસ થઈ ગયો છે, અનાદિનો એવો અધ્યાસ છે. ભગવાન આત્માનો તો એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. ખરેખર તો આત્માનો તો એક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે. એ તો માત્ર જાણવા વાળો છે, એ કંઈ કરવા વાળો છે જ નહીં. પર સાથે એકત્વ પણ એને હોય નહીં. પર સાથે એને કર્તૃત્વ, ભોક્તૃત્વ, મમત્વ આદિ ભાવ હોય નહીં. માત્ર એ બધાનો જાણવા વાળો જ્ઞાતા દ્રષ્ટા જ હોય, એ એનો સ્વભાવ છે. પરંતુ પ્રકૃતિનો સ્વભાવ જે રાગ તે મારો સ્વભાવ છે એમ માનવાની આ જીવને આદત પડી ગઈ છે. આ રાગ એ મારો સ્વભાવ એમ માનવાની એને આદત પડી ગઈ છે. વિકાર, વિભાવ ભાવ તે હું એમ માનવાની એને અનાદિથી ટેવ પડી ગઈ છે. અને જ્યાં સુધી તેને આ સ્વ પરના એકત્વનો અધ્યાસ છે ત્યાં સુધી તે વિકારનો કરતા છે, વિભાવનો કરતા છે. અને એમ વિકારનો, વિભાવનો
કરતા થતા એને કર્મનો બંધ થાય છે અને ભવના ભ્રમણ થાય છે. આગળ પાના નંબર 57 પર અહીંયા કહે છે કે સ્વ પરના એકત્વરૂપ અધ્યાસને કારણે તેને અકથ્ય દુઃખ થયા છે. અકથ્ય, કથનમાં આવી ન શકે એવા દુઃખ. અકથ્ય એટલે જેને કહી પણ ન શકાય એવા દુઃખ એ પામ્યો છે. સ્વ પરના એકત્વરૂપ અધ્યાસને કારણે, મિથ્યાત્વને કારણે એને એવા દુઃખની દશા પ્રાપ્ત થઈ છે. અનાદિનો છે, અનેક પ્રકારે એ વિભાવ ભાવે પરિણમે છે, પુણ્ય અને પાપના ભાવે પરિણમે છે અને એવા બંધ કરે છે. એટલે પછી એ જેવા બંધ થયા છે એ પ્રમાણે તેની એવી પર્યાય પણ થાય છે અને એ પર્યાયમાં દુઃખ સિવાય બીજું શું છે? અહીં કહે છે કે જ્યાં સુધી સ્વપરના એકત્વરૂપ અધ્યાસ છે ત્યાં સુધી જીવ કરતા છે. જીવ રાગને પોતાનો માનીને તેનો કરતા થાય છે. હવે કહે છે કે જ્યારે આ જ આત્મા કે જે પોતે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની અસંયત હતો તે એ જ આત્મા પોતાના અને પરના જુદા જુદા નિશ્ચિત સ્વલક્ષણોનું ભાન કરે છે, એનું જ્ઞાન કરે છે, એમ એ ભેદ જ્ઞાન કરે છે, તો એવા જ્ઞાનને, એવા ભેદ જ્ઞાનને લીધે પ્રકૃતિના સ્વભાવને કે જે પોતાને કર્મબંધનું નિમિત્ત છે તેને એ છોડે છે. પ્રકૃતિના સ્વભાવને એટલે રાગને એ છોડે છે અને ત્યારે સ્વ પરના વિભાગ જ્ઞાનથી, સ્વ અને પરના ભેદ જ્ઞાનથી એ જ્ઞાયક છે. તે જ રીતે એને શ્રદ્ધા થાય છે, એટલે કે સ્વ પરના વિભાગ દર્શનથી, એટલે સ્વ પરના ભેદ દર્શનથી એ દર્શક છે, એટલે કે સમ્યક દ્રષ્ટિ છે અને સ્વ પરની વિભાગ પરિણતિથી એટલે ભેદ પરિણતિથી સંયત છે. એટલે હવે એની પરિણતિ રાગરૂપ થતી નથી એવો એ સંયત થાય છે અને ત્યારે જ પર અને પોતાના એકત્વનો અધ્યાસ રહેતો નથી. એ અધ્યાસ છૂટી જાય છે અને એમ થતા એ અકર્તા ઠરે છે. એમ થતા એ અકર્તા થાય છે. અને આ ટીકાની વાતને અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. કહે છે કે જુઓ, ધર્મી પુરુષ રાગનો અકર્તા છે એમ 3 બોલથી અહીં સિદ્ધ કરે છે. શું કરે છે? ધર્મી પુરુષ રાગનો અકર્તા છે એમ સિદ્ધ કરે છે. 3 બોલથી એ વાત સિદ્ધ કરી છે. આ પ્રકૃતિનો સ્વભાવ જે રાગ એ દુઃખરૂપ છે, એ દુઃખ છે, એ દુઃખનું કારણ છે, એ બંધનું કારણ છે. એ આત્માનો સ્વભાવ નથી. કે છે કે આ પ્રકૃતિનો સ્વભાવ જે રાગ છે તે દુઃખ છે, એક સમયની કૃત્રિમ ઉપાધિ છે અને હું તો પરમ આનંદમય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ત્રિકાળ નિરુપાધિ તત્વ છું. હું ઉપાધિ રહિત શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જ્ઞાન આનંદમય છું, એવું તત્વ છું. આમ બેના ભિન્ન ભિન્ન લક્ષણોનું જ્ઞાન થતાં ભેદ જ્ઞાન થાય છે. આવું ભેદ જ્ઞાન થતાં જીવ પ્રકૃતિના સ્વભાવને છોડે છે અને ત્યારે તે સ્વ પરના વિભાગ જ્ઞાનથી, ભેદ જ્ઞાનથી નાયક છે, સમ્યક જ્ઞાની છે. આ પુણ્ય પાપના ભાવ છે તે કર્મના નિમિત્તે ઉત્પન્ન થાય છે. તેથી તે પ્રકૃતિનો સ્વભાવ છે, આત્માનો નહીં. પુણ્ય પાપના સઘળા ભાવ, બધા ભાવ મારી ચીજ નથી. એમાંનો કોઈ પણ ભાવ મારો નથી. મારું એવું સ્વરૂપ જ નથી કે એમાં પુણ્ય પાપનો ભાવ હોય. મારામાં એવો કોઈ ગુણ જ નથી કે જેથી મને એવા શુભ કે અશુભ ભાવ થાય. એમ જેને અંતરમાં ભેદ જ્ઞાન થયું તે પ્રકૃતિના સ્વભાવને છોડી દે છે. પ્રકૃતિના સ્વભાવને આધીન થયો હતો ત્યાંથી હવે એ સ્વ તરફ વળી અને સ્વને આધીન થાય છે.
એ પરાધીન હતો, પ્રકૃતિના સ્વભાવને આધીન થતો હતો, પ્રકૃતિના સ્વભાવને પકડીને રહ્યો હતો, પ્રકૃતિના સ્વભાવમય થયો હતો. હવે એ જ્ઞાન થતા, ભેદ જ્ઞાન થતા એ છૂટી જાય છે. અરે આ પ્રકૃતિ એને ને મારે કાંઈ નહીં, એ મારાથી જુદું, હું એનાથી જુદો. પોતાના પરમ આનંદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, નિરુપાધિ સ્વરૂપ ને જ્યારે એ જાણે છે ત્યારે એને આ જળ પ્રકૃતિ અને એના લક્ષ્ય થતો રાગનો ભાવ એ બધું છૂટી જાય છે, સહજ રીતે છૂટી જાય છે. એનું આકર્ષણ હવે રહેતું જ નથી. હવે એમાં એને કાંઈ રસ પડતો નથી. જે પોતાનું નથી, જે ક્ષણિક છે, જે દુઃખરૂપ છે, એને એ શીઘ્ર છોડે છે. અને ત્યારે તે સ્વ પરના વિભાગ જ્ઞાનથી જ્ઞાની છે. છેલ્લે અહીંયા કહે છે આ પાના પર કે અહીં કહે છે કે જ્ઞાનીને રાગ હોય છે ખરો. જ્ઞાની થાય, સમ્યક દ્રષ્ટિ થાય ત્યારે પણ એને રાગ હોય છે ખરો, પણ દ્રષ્ટિમાં તેણે રાગને પ્રકૃતિનો સ્વભાવ જાણી છોડી દીધો છે. એની માન્યતામાં, દ્રષ્ટિમાં એટલે એની માન્યતામાં, એની શ્રદ્ધામાં હવે એ રાગ છે એ પ્રકૃતિનો સ્વભાવ છે, એટલે પોતાથી જુદો છે એમ કરી અને એને છોડી દીધો છે. હવે એનું લક્ષ્ય થતું નથી. એ મારી ચીજ નહીં. મારી ચીજ અંદર એક જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તે આદરણીય છે, તે ઉપાદેય છે, અને આ જે રાગ છે તે છોડવા લાયક છે, હેય છે, ત્યાગ કરવા યોગ્ય છે. એમ જ્ઞાની યથાર્થ જાણે છે. એને એવો રાગ આવે છે, હજી પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત નથી થયું એટલે હજી એવા રાગ આવે છે, પણ એને રાગને આ રીતે છોડી દીધો છે, રાગને પોતાથી જુદો કરી દીધો છે. ગુરુદેવ કહે છે કે આપું આમ રાગને જે છોડી દે છે તે સ્વ પરના વિભાગ જ્ઞાનથી જ્ઞાયક થાય છે. કાંઈ શાસ્ત્ર વાંચવાથી જ્ઞાયક થવાય એમ નથી. શાસ્ત્ર ભણ્યો હોય કે ન ભણ્યો હોય, એ જ્ઞાની કઈ રીતે થાય છે? તો કે આમ રાગને અને સ્વને લક્ષણો દ્વારા જુદા જાણીને રાગને જ્યારે છોડે છે ત્યારે એ જ્ઞાની થાય છે. સ્વ પરનું ભેદ જ્ઞાન થાય એ મુખ્ય ચીજ છે. શાસ્ત્ર ભણવાથી, શાસ્ત્રના વાંચનથી, શાસ્ત્રની સમજ દ્વારા એ વાત સમજાય છે, પણ એને માટે વિશેષ પ્રયત્ન, પુરુષાર્થ કરવો જરૂરી છે. ખૂબ શાસ્ત્ર વાંચે એટલે કંઈ ભેદ જ્ઞાન થઈ જાય એમ નથી, પણ ખૂબ ચિંતવન કરે તો જરૂરથી ભેદ જ્ઞાન થાય. પોતે એમાં ઊંડો ઉતરે અને જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સ્વીકારે તો ભેદ જ્ઞાન થાય. માત્ર ગોખી જાય, માહિતી રાખે, માહિતીને સ્મૃતિમાં રાખે એથી કાંઈ ભેદ જ્ઞાન થાય એમ નથી. માહિતીને સ્મૃતિમાં રાખીને પછી એનું ચિંતન કરી અને પોતે કોણ છે અને બીજું બધું પોતાથી જુદું છે એમ વારંવાર અભ્યાસ કરવાનો છે. અને એવો અભ્યાસ થતા પછી એ વાત સહજ થઈ જાય છે. એટલે સ્વવિકલ્પ દશામાં આવો પુરુષાર્થ પહેલા હોવો જરૂરી છે, અને એટલા માટે શાસ્ત્રનો અભ્યાસ આપણે કરીએ છીએ. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં 58મા પાના ઉપર કહે છે કે વળી સ્વ પરના વિભાગ દર્શનથી એટલે ભેદ દર્શનથી દર્શક છે. શું કહ્યું કે સ્વ નામ એક શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ આત્મા અને પર એટલે કે પુણ્ય પાપ આદિ વિભાગ, એ બેના ભેદ દર્શનથી જીવ દર્શક છે, એટલે સમ્યક દ્રષ્ટિ છે. આ દેવગુરુ શાસ્ત્રને અને નવ તત્વને બહારથી વિકલ્પરૂપ માને માટે જીવ સમ્યક દ્રષ્ટિ છે એમ નહીં. આપણે કહીએ છીએ ને વ્યવહાર સમ્યક દર્શન કઈ રીતે? નવ તત્વની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, એ વ્યવહાર સંકિત છે એમ આપણે કહીએ છીએ. પણ એ વ્યવહાર સંકિત ક્યારે કહેવાય? જ્યારે નિશ્ચય સંકિત હોય ત્યારે. બાકી તો એને કઈ વ્યવહાર સંકિત કહેવાતું નથી. એટલે એ વાત અહીંયા ગુરુદેવ કરે છે કે આ દેવગુરુ શાસ્ત્રને અને નવ તત્વને એ બહારથી વિકલ્પરૂપ માને માટે એ કઈ સમ્યક દ્રષ્ટિ થઈ જાય છે એમ નથી. પણ રાગથી ભિન્ન હું ચિદાનંદ ઘન સ્વભાવી આત્મા છું, ત્રિકાળ જ્ઞાયક 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 છું, જ્ઞાન સ્વભાવી છું, એમ આ રાગને અને આત્માને જુદા કરે. એટલે કે આ રાગ અને આત્માના વિભાગ
દર્શનથી રાગ અને આત્માની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધાથી એ જીવ સમ્યક જ્ઞાની થાય છે, એ જીવ દર્શક નામ સમ્યક દ્રષ્ટિ થાય છે. આવો વિતરાગનો માર્ગ છે. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે વળી સ્વપરની વિભાગ પરિણતિથી સંયત છે. સ્વપરની એકત્વ પરિણતિથી એ અસંયત હતો. હવે વિભાગ પરિણતિ એટલે બંનેને જુદા જુદા માનીને પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપ એવા સ્વભાવ રૂપ પરિણતિ થવી, એમ થવાથી એ સંયત થાય છે. એટલે સ્વપરની વિભાગ પરિણતિથી સંયત છે. રાગ પરિણતિ અને જ્ઞાન પરિણતિ બંને ભિન્ન છે. રાગ પરિણતિ એ પ્રકૃતિનો સ્વભાવ છે અને જ્ઞાન પરિણતિ એ જ્ઞાન સ્વભાવરૂપ છે. બંને ભિન્ન છે. ત્યાં રાગ રહિત નિર્મળ જ્ઞાન પરિણતિ તે મારી ચીજ છે અને રાગ પરિણતિ તે મારી ચીજ નથી. આવી સ્વપરની વિભાગ પરિણતિથી જીવ સંયત છે. આને સંયત નામ મુનિ કહેવામાં આવે છે. સંયત એ મુનિ છે. માત્ર નગ્ન દિગંબર હોય અને 12મા મહાવ્રત આદિ પાળે માટે મુનિ છે એમ નહીં, પણ રાગ અને જ્ઞાનની વિભાગ પરિણતિથી જીવ સંયત નામ મુનિ છે. અને આ રીતે આ 3 બોલ કીધા. અને ત્યારે જ આ 3 વાત કરી એટલે હવે આગળ કહે છે કે અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ છૂટી જાય છે. એટલે એવા પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહીં કરવાથી એ અકર્તા થાય છે. આગળ કહે છે કે જુઓ, જ્યાં સુધી સ્વપરના એકત્વનો અધ્યાસ હતો ત્યાં સુધી જીવ અજ્ઞાની અને કર્તા હતો. પણ સ્વપરના એકત્વનો અધ્યાસ દૂર થતાં તે જ્ઞાની થયો થકો અકર્તા છે. ચોથા ગુણ સ્થાને આત્માનું ભાન થઈને જ્યાં સમ્યક દર્શન થયું ત્યાં તે રાગનો અકર્તા થઈ જાય છે. સમ્યક દર્શન થાય એટલે પછી એ રાગનું કર્તાપણું રહેતું નથી, પરનું કર્તાપણું રહેતું નથી. રાગ આવે છે, રાગ નથી થતો એમ નહીં, પણ એનું કર્તાપણું સહજ રીતે ટળી જાય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય એટલે એમ થાય છે. ચોથા ગુણ સ્થાને હજી અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ છે ત્યારે પણ એને રાગનું કર્તાપણું હોતું નથી. એ વખતે એને સ્વરૂપ આચરણ ચારિત્રનો પુરુષાર્થ હોય છે, એવો એને પુરુષાર્થ હોય છે. સમ્યક્તોના 25 દોષને દૂર કરે છે એવો એને પુરુષાર્થ હોય છે. અને જ્યારે પોતાના સ્વરૂપને વિશે જાય છે, પોતાના સ્વરૂપને સ્પર્શે છે, ત્યારે તો નિર્વિકલ્પ દશામાં એને નિશ્ચય ચારિત્ર પણ હોય છે. એટલે ચોથા ગુણ સ્થાને જ્યારે આત્માનું ભાન થયું, જ્ઞાન થયું, શ્રદ્ધાન થયું, અનુભવ થયો, સાનુભૂતિ થઈ છે, તો પછી હવે એને રાગનું કર્તાપણું રહેતું નથી. રાગ આવે ભલે હોય, પણ તેનો તે અકર્તા એટલે કે જ્ઞાતા દ્રષ્ટા જ છે. અને આનું નામ ધર્મ છે. આ જ મોક્ષ માર્ગ છે અને અહીંથી જ ધર્મની મોક્ષ માર્ગની શરૂઆત છે. પાના નંબર 59 ઉપર ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, આત્માનું લક્ષણ જ્ઞાન છે. આત્માનું લક્ષણ જ્ઞાન છે અને કર્મ પ્રકૃતિનું લક્ષણ રાગ અને બંધ છે. કર્મ પ્રકૃતિનું લક્ષણ રાગ અને બંધ છે. રાગ શુભ હો કે અશુભ તે પ્રકૃતિનો સ્વભાવ છે. રાગ છે તે આત્માનો સ્વભાવ નથી, એ પ્રકૃતિનો સ્વભાવ છે, એ જીવનો સ્વભાવ નથી. જીવનો તો એક જ્ઞાન સ્વભાવ છે. આ રીતે બંનેના સ્વલક્ષણોને ભિન્ન ભિન્ન જાણતો નથી ત્યાં સુધી જીવને ભેદ જ્ઞાનનો અભાવ છે અને ત્યાં સુધી તે કર્મ પ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે. કર્મ પ્રકૃતિના ઉદય જેમાં એને એવા રાગ દ્વેષના પરિણામ થાય છે, એને એ પોતાના સમજીને પરિણમે છે.
ભેદ જ્ઞાન નથી એટલે એને પોતાના સમજીને પરિણમે છે. કર્મ પ્રકૃતિના ઉદયમાં તે ઝટ જોડાઈ જાય છે. કર્મ પ્રકૃતિનો ઉદય આવ્યો એ ઉદય સાથે જીવ તરત જ જોડાઈ જાય છે. દરેક સમયે સમયે કર્મ પ્રકૃતિના ઉદયો આવે છે અને દરેક વખતે એ એની સાથે જોડાઈ જાય છે. એવું તો ક્યારેય બનતું નથી કે કર્મ પ્રકૃતિના ઉદય આવ્યા હોય એ વખતે એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે એને જુએ, માત્ર એને જાણે, પણ એની સાથે જોડાય નહીં. એવું તો ક્યારેય બનતું નથી. શાસ્ત્રનો આટલો અભ્યાસ કર્યો તો એવું બનવું જોઈએ ને. આજે સવારે એક બનાવ બન્યો હોય તો આપણે કેમ એની સાથે જોડાઈ જઈએ છીએ? આપણે એની ચર્ચામાં પડી જઈએ છીએ અને કલાકો સુધી એ જ વિચાર મગજમાંથી જતો નથી. એમ કેમ બને છે? કર્મ પ્રકૃતિનો ઉદય છે કે જે બનાવ બનવાનો હતો તે બન્યો. એમાં કેટલા બધા દ્રવ્યોની એની એ વખતે એવી પર્યાય થવાની હતી, ક્રમબદ્ધમાં એમ થવાનું હતું, તે બધું થયું અને આખો એ ઇવેન્ટ એ બન્યો. પણ એ બનવાનો હતો તે જ બન્યો છે અને એક પ્રકૃતિના ઉદય રૂપ છે. હવે એમાં આપણે જોડાઈ જઈએ અને એમાં રાગ અથવા દ્વેષ કરીએ તો એવું કોઈ કરવાનું આપણને કહેતું નથી, પણ આપણે તરત જ જોડાઈ જઈએ છીએ. એમાં રાગ કે દ્વેષ કરીએ છીએ. જે ઇવેન્ટ છે એ ઇવેન્ટ સાથે આપણે તરત જ જોડાઈ જઈએ છીએ. નાના મોટા જે કંઈ પ્રસંગ બને એની સાથે આપણે જોડાઈ જઈએ છીએ. કર્મ પ્રકૃતિના ઉદયમાં ઝટ જોડાઈ જાય છે આ જીવ. આ જીવની આ મોટામાં મોટી ભૂલ છે. એ વખતે એ એમ નથી કહેતો કે 1 મિનિટ ઉભા રહો, મારે જરાક સમજવું પડશે. બસ આટલું એ મનમાં બોલે ને તોય જરા પાછો પડી જાય. શું બન્યું છે? ઘણી વખત એવું આપણે જોઈએ છીએ વ્યવહારમાં, કેટલાક લોકો આમ આવી અને કહે કે ઉભા રહો, પહેલા મને સમજવા દો કે શું વાત છે. તરત જ એની સાથે આમ જોડાઈ જતા નથી. એવું આપણે વ્યવહારમાં જોઈએ છીએ. ઘણા લોકો કંઈક બન્યું હોય તો ઉભા રહો 1 મિનિટ, મને વાત કરો પહેલા, શું છે વાત. આમ હોશિયાર હોય ને બધા એવી રીતે કરતા. આપણે પણ આવી હોશિયારી દાખવવા જેવી છે કે આ ઇવેન્ટ બન્યો ત્યારે આપણે આપણી જાતે 1 મિનિટ, પોતે 1 મિનિટ માટે થંભી જવાની જરૂર છે. આ જે બન્યું એ શા માટે બન્યું? ક્રમબદ્ધમાં બન્યું છે. આટલા બધા દ્રવ્યોના એ રીતે પરિણામ જે રીતે થવાના હતા તે રીતે થતા હોય તો થયા છે. એમાં મારે કઈ રાગ કે દ્વેષ કરવા જેવું છે નહીં. હું શા માટે એમાં જોડાઉં છું? ઠીક છે, એમ થવાનું હશે તો થયું છે. ભગવાનના જ્ઞાનમાં બધી જ પર્યાયો જેમ છે તેમ આવી છે તો એ પ્રમાણે થાય છે. એટલે કર્મ પ્રકૃતિના ઉદયમાં આપણે ઝટ જોડાઈ જઈએ છીએ અને જોડાઈ જઈએ છીએ એટલે પછી તો આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ભગવાન આત્મા છીએ. એ વાત જ ભૂલાઈ જાય છે. જે કરવાનું છે એ આ છે. જે સમયે જે બનાવ બને છે એ જ સમયે એને જાણવા વાળું જ્ઞાન છે. જે ભાવ અંદરમાં આવ્યો છે એને પણ જાણવા વાળું જ્ઞાન છે. આ પ્રસંગ બન્યો અને એના તરફનો આપણો જે ભાવ છે, વિકારી ભાવ ઉત્પન્ન થયો છે, એને જાણવા વાળું આપણું જ્ઞાન છે. પણ આપણે એ જ્ઞાનનું લક્ષ્ય નથી કરતા અને પેલામાં જોડાઈ જઈએ છીએ. એ જાણવા વાળું જ્ઞાન છે, આપણે જાણીએ છીએ. અટકી જઈએ 2 મિનિટ માટે, 3 મિનિટ માટે શાંત પડી જઈએ તો બધું બરાબર થઈ જાય. સમયસારને યાદ કરીએ, સ્વાધ્યાયને યાદ કરીએ, ગુરુદેવને યાદ કરીએ, કુલકુંદાચાર્ય ભગવાનને, અમૃતચંદ્રાચાર્ય ભગવાનને યાદ કરીએ તો બધું શાંત પડી જાય. કર્મ પ્રકૃતિના ઉદયમાં જીવ ઝટ જોડાઈ જાય છે. વાત તો એમ જ છે. પ્રભુ ગુરુદેવે એક વાત એટલી મહત્વની કહી છે, એમાંથી આપણે ઉપદેશ ગ્રહણ કરવાની જરૂર છે કે આ વાત બરાબર છે, મારે એમાં ન જોડાવવું જોઈએ. આગળ અહીંયા કહે છે કે આ પ્રમાણે ભેદ જ્ઞાનના અભાવે જીવ પ્રકૃતિના સ્વભાવે રાગાદીપણે પુણ્ય પાપપણે પરિણમે છે અને એ રીતે એ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ અસંયમી થાય છે અને એમ એ પરનો કરતા થાય છે અને કર્મનો બંધ કરે છે. અને આગળ પછી કહે છે ચોથા પેરેગ્રાફમાં કે અને જ્યારે આત્માને ભેદ જ્ઞાન થાય છે ત્યારે તે કરતા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમે છે. અહીંયા કહે છે કે હું તો જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ આત્મા છું અને આ રાગ છે એ તો પ્રકૃતિનો સ્વભાવ છે અને તે મારાથી તદ્દન ભિન્ન છે.
જ્યારે આવું જીવને ભેદ જ્ઞાન થાય ત્યારે તે જ્ઞાની થયો થકો રાગનો કર્તા થતો નથી અને એ રાગને છોડે છે, એટલે કે પ્રકૃતિના સ્વભાવને છોડે છે. 60મા પાના ઉપર આગળ કહે છે કે જ્યારે ભેદ જ્ઞાન થાય છે ત્યારે જ્ઞાની થયો થકો રાગનો કર્તા થતો નથી, તેથી જીવ કર્મબંધ કરતો નથી, જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમે છે. સમ્યક દર્શનથી માંડી મુનિ દશા પર્યંત, સમ્યક દર્શન થાય ત્યારથી માંડી અને મુનિ દશા થાય ત્યાં સુધી, એટલે ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને 7મા ગુણસ્થાનની દશા સુધી તે જાણવા દેખવા રૂપે પરિણમે છે. વ્યવહાર રત્નત્રયનો રાગ આવે, શુભભાવ આવે, પણ તેનો તે કરતા થતો નથી. વિતરાગી ધર્મ વિતરાગ ભાવથી જ પ્રગટ થાય છે, એ રાગથી પ્રગટ થતો નથી. રાગપણે પરિણમવું એ કાંઈ ધર્મ નથી. તો આ રીતે આપણે આ બે ગાથાઓ 314 અને 315 અહીંયા પૂરી કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત